નમસ્કાર, જોહાર, જય ભારત. મારું નામ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ. આપ સૌની વચ્ચે 6 મહિના કરતાં વધારે લાંબા સમય પછી વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થતા એક આનંદ પણ થાય છે અને દુઃખની લાગણી પણ થાય છે કે ઘણા સમયથી આપ સૌની સાથે રહેવાનું નથી થયું અને આપ સૌના સુખ દુઃખના પ્રસંગમાં ઉપસ્થિત થવાનું નથી થયું અને સહભાગી થવાનું નથી થયું. પરંતુ આ બધું જે પ્રમાણે ઘટનાક્રમ અને મજબૂત ષડયંત્ર ફસાવી દેવાનું રચવામાં આવેલું હતું ખેરગામ પોલીસ, ખાસ કરીને પીએસઆઈ ડીઆર પઢેરિયા દ્વારા, તો એના માટે જે અમારે લડવાનું હતું, ન્યાયતંત્ર સમક્ષ ન્યાયની માંગણી જે કરવાની હતી, તો તેની પ્રક્રિયામાં જ અમારો આટલો લાંબો સમય વીત્યો છે અને હજુ પણ અમારો એક કેસ પેન્ડિંગ જ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ. અને એના માટે અમે લડી રહ્યા હતા અને વકીલ સાહેબની સલાહ અનુસાર કામકાજ કરી રહ્યા હતા. પરંતુ હવે વકીલ સાહેબની સલાહ અનુસાર હવે હું હાજર થવા જઈ રહ્યો છું. અને આ જે વસ્તુ છે, આખી ઘટનાક્રમ, કે તે દિવસે જે વ્યક્તિ છે એ મંગુભાઈ ભડાકિયા એની પત્નીને લઈને ભાગી રહ્યો હોય છે ગાડીમાં બેસાડીને. એ નજરે જોનારા અનેક સાક્ષીઓએ જોયું છે. અને ત્યારબાદ એ મંગુભાઈ એને અટકાવવા જતાં એના પર ગાડી ચડાવીને એને કચડી દેવાનો પ્રયાસ કરે છે. આ જ વ્યક્તિ 6 તારીખે પણ મંગુભાઈ પર 4 વાર ગાડી ચડાવી દે એને કચડી નાખવાનો પ્રયાસ કરે છે અને મંગુભાઈએ કરેલી પોલીસ ફરિયાદો ખેંચવા માટે દબાણ કરે છે. આ જ વ્યક્તિ ઘટનાના 5 દિવસ પહેલાં 4 ઓક્ટોબરે એમના ખાસ મિત્ર અને ખેરગામ તાલુકા ભાજપના આગેવાન ડૉક્ટર અમિતભાઈ પટેલ એમની બસ ચોરી કરી લે છે, જ્યાં એ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય છે અને એમની જાણ બહાર રાજસ્થાનમાં બસ વેચી દે છે. એક જ અઠવાડિયાની અંદર 3 વાર ગંભીર ગુનાઓ કરે છે અને બનાવના દિવસે પોલીસ સમયસર આવતી હોતી નથી. 7:30 વાગ્યાની આસપાસનો બનાવ હોય છે અને પોલીસ લગભગ 1.5થી 2 કલાક મોડી આવે છે. આથી જે મંગુભાઈના જે સંબંધીઓ હતા અને અન્ય ઘણા લોકો હતા, એ લોકો કંટાળીને પોલીસની કામગીરીથી ઘણા કંટાળેલા હોય છે. આથી એ લોકો આંદોલન કરે છે. અને મારા સિવાય પણ ઘણા બધા હજારો લોકો હતા. તેમાંથી માત્ર આ મને ફસાવીને મને બરબાદ અને બદનામ કરવાનું જે કાવતરું રચવામાં આવેલું હતું, તેના વિરુદ્ધ મેં ન્યાયતંત્ર સમક્ષ ન્યાયની માંગણી માટે જે આગોતરા જામીન, જે મારો બંધારણીય હક છે, તેના માટે હું નામદાર અદાલતો સમક્ષ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યો. મને પ્રારંભિક તબક્કે સફળતા નથી મળી, પણ હવે હું આથી હાજર થઈ રહ્યો છું અને મને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર મારી રજૂઆતો સાંભળશે. કારણ કે પોલીસ તો સાંભળવાની નથી અને કેટલાક લોકો ખુલ્લામ કહી રહ્યા છે કે તમે ગમે એટલી રજૂઆતો કરશો પણ પોલીસ સાંભળવાની નથી. અને જો એક અઠવાડિયાની અંદર 3 ગંભીર ગુના કરનાર વ્યક્તિ, આરોપી, એને ધરપકડ કરવાની માંગણી કરવી, એ જો ગુનો હોય ને આ દેશમાં, તો હું એ ગુનો વારંવાર કરીશ. કારણ કે નિર્દોષ વ્યક્તિને ન્યાય મેળવવો આજના જમાનામાં ઘણું અઘરું થઈ ગયું છે. તે દિવસે હજારો લોકો ન્યાયની માંગણી કરી રહેલા હતા અને પીએસઆઈ સમક્ષ એમણે કિસ્સાઓ પણ કીધા કે અમને ન્યાય મેળવવામાં આટલી તકલીફ પડે છે. એનાથી ગિન્નાયેલા પીએસઆઈ ડીઆર પઢેરિયાએ મને બરબાદ બદનામ કરવા માટે આ કાવતરું રચેલું છે. અને જે ફરિયાદી છે એણે પોતાના પર થનારી ફરિયાદ, કે ખાસ કરીને એણે મંગુભાઈ પર પરિવારજનો અને સાગરીતો સાથે મળીને જીવલેણ હુમલો કરેલો અને એના માટે મંગુભાઈએ 3 દિવસ સુધી વલસાડ સિવિલમાં સારવાર લેવી પડેલી. તો એના માટે એ લોકો પોતાના પર થનારી ફરિયાદથી બચવા માટે પોતાના સાક્ષીઓ સાથે જૂઠા ફરિયાદી બનીને બેઠા છે. અને જે લોકો એ ફરિયાદી હોવું જોઈતું હતું, એ લોકો આરોપી બની ગયા છે. અને જે લોકો આરોપી હોવા જોઈતા હતા, એ લોકો ફરિયાદી બની બેઠા છે. આ જ ખેરગામનું પોલીસ તંત્ર છે. પરંતુ હજુ પણ અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને અમે મક્કમપણે લડીશું. અમને કોઈ પણ પ્રકારનો હજુ પણ ડર નથી. અને ભવિષ્યમાં પણ જ્યારે પણ કોઈ પણ ગરીબ હોય કે કોઈ બી જરૂરિયાતમંદ હશે, જે પણ મદદ કરવાની હશે, કોઈ માટે ન્યાયની માંગણી કરવાની હશે, અમે વટભેર કરીશું. અને ફરીથી હું કહું છું કે જો કોઈ પોલીસ સાંભળતી નહીં હોય, પોલીસ ઊંઘમાંથી ઉઠતી નહીં હોય, માણસ આટલો જીવલેણ હુમલો થાય તેમ છતાંય પોલીસ 1.5-2 કલાક સુધી ઘટના સ્થળે નહીં આવતી હોય, તો પોતાની બેદરકારી છુપાવવા માટે ખોટો કેસ કરી દઈને પોલીસ એમ સમજતી હોય કે અમે ડરી જઈશું, અમે ગભરાઈ જઈશું, તો તે શક્ય બનવાનું નથી. હજુ પણ અમે વટભેર લડતા રહીશું. અને આજે મારી 6 મહિના સુધીની જે સફર રહી, તે દરમિયાન જેટલા લોકોએ મને સમર્થન આપ્યું, જેટલાય લોકોએ લાગણી આપી, આશીર્વાદ આપ્યા, કે ઉપવાસ કર્યા, બાધા રાખી, દુઆઓ કરી, અને તેવા તમામ લોકો, આગેવાનો, પરિવારજનોથી લઈને
પોલીસ હોય કે પત્રકારો હોય કે રાજકારણી હોય, હું તમામનો આભાર માનું છું કે જે લોકો આવા કઠિન સમયમાં સાથે ઊભા રહ્યા અને મને લડવામાં, જે અન્યાય વિરુદ્ધ લડવા માટેનું જે મારી માનસિકતા છે તે દ્રઢ કરવામાં મને વધારે મદદરૂપ કરી. હવે જે આગળ ન્યાયતંત્ર કરશે તેના પર જે થશે તે ચાલુ રહેશે, પરંતુ મારી એક કોશિશ હંમેશા રહેશે કે આગળ જો મને મોકો મળ્યો તો આવી રીતના કોઈના પણ ભવિષ્યમાં ખોટા કેસ નહીં થાય અને આવા ખોટા કેસ કરનારા અધિકારીઓ વિરુદ્ધ પણ કડકમાં કડક પગલાં લેવાય, એના માટે હું સતત લડતો રહીશ. જય આદિવાસી, જોહાર, જય ભારત, વંદે માતરમ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.